સુરતના બારડોલી તાલુકામાં બની સરપંચ સહિત ઉપસરપંચ વચ્ચે મારામારીની ઘટના. આ મારામારીની ઘટના બારડોલી તાલુકાના હરિપુરા ગામે બનતા ગ્રામજનો સહિત પોલીસકર્મી માહોલ શાંત કરવા સ્થળ પર પહોંચ્યા. આ ઝઘડાનું કારણ પાણીની ટાંકી છે, જે બાબતે સરપંચ સહિત ઉપસરપંચ વચ્ચે છૂટા હાથે મારામારી થયો હતો ઝઘડો. જોકે પાણીના ટાંકીનું દબાણ દૂર કરવા જણાવતા બન્યો હતો માહોલ ગરમ. જ્યારે ઝઘડામાં ઉપસરપંચ હેમંત રાઠોડના સમર્થકોએ મહિલા સરપંચને માર માર્યો હોવાની લોકોમાં ચર્ચાએ પકડ્યો છે જોર. જોકે પોલીસની હાજરી હોવા છતાં ટોળું મહિલા સરપંચને મારતું રહ્યું. જોકે બંને પક્ષો દ્વારા આમને સામને બારડોલી ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવાઈ છે પોલીસ ફરિયાદ. આ ઝઘડામાં મહિલા સરપંચને વધુ માર વાગી જતાં મહિલા સરપંચને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, SGTV લાઈવ ન્યૂઝ, સુરત. હર હંમેશ સત્યની સાથે.